એ અજબતા કાતના અશ્વજા પર્વતે જમીની પીઠ કાપે. બાગડતા 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 હરણાના ઝાડા ફાટી ઘોડાના નાખોરા ફડર ઉપડા થતા આવતા હોય અને ઘોડાની પડગલી વાગતી આવતી હોય અને કોઈ એટલું કે ઘોડાના ડાબા કોના ગાજે છે એ કે એ તો બેન દીકરી માટે ને ગાયું માટે વસરા સોલંકી આજ વારે ચડ્યો છે વાસરો. આજે પાળિયા પૂજાય છે અને હું ઘણી વાર કહું છું આ છંદ આજ પણ ગાવાનો છું સમય આવે ત્યારે કે પાદરમાં ઉભેલો પાળિયો પૂજાય, મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય, મઠમાં બેઠેલી માં પૂજાય. આપણે સૌરાષ્ટ્રની ગુજરાતની એવી ધરતી છે આયા હાચા પ્રેમ કર્યા ને એની ખાંભીઓ પૂજાય છે. હજી એને ત્યાં નાળિયેર વધેરાય છે. આ પ્રેમે હાચો કર્યો છે યાર. એનાય પાળિયા હજી જાઓ તમે વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણું પુરુષનો આ તો લડથડમાં લાડા હવે ખેમા તુને ખીમરા. સાહેબ પ્રેમ કેવો કરાય એથી આગળ જાવ ભાણવડ. તો ઘણી વાર છંદમાં ગાઉં છું પાઘડિયું પચા એમાં એક આટાળી નહીં આ તો ઈ ઘોડો ની હવાર મેં તો મીઠે ભાળ્યો નહીં માંગડા. આવો પ્રેમ જેને કર્યો છે આપણી ધરતીની તાસીર જુદી છે. એટલે મારી સંસ્કૃતિ સબર આ માતાઓ બહેનો વડીલો બધાય છે. એટલે મારી એવી વાતો તમારી સામે કરવી છે. આવો આવો આકલો પડકારો રાખજો. ખીચામાં પૈસા હોય તો આ સુધી આવજો. આ બધાય પૈસા આ મંદિરના ફૂલનાથ મહાદેવના એક સારા કામમાં વપરાવાના છે અને સારા કામમાં વાપરો ને તો જ પૈસા આવે. બાકી આ કોઈ જન્માથી કઈ લાખો કરોડો રૂપિયા લઈને જન્મા નથી તો ભગવાન આગળ આગળ ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા ભરો હોય તો મારો ભોળો ના થાપી દે યાર. એટલા માટે મને યાદ આવે શું કીધું છે આમાં તો દિવ્ય દુર્ગા સમી ધૈન જા નિપજતી અન પ્રબળન હછા જા જોત પાકે એ અજબતા કાતના અશ્વજા પર્વતે જમીની પીઠ કાપે. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા ઈ બધા વાટ જોઈ જુધની ગામ જાપે. ભલી ભારતી ભોમની ભોલું તને આવડી ધન હોદન આ ગુરદર ધરણી તન ધન હોદન સૌરાષ્ટ્ર ધરણી. અને જેના સાનિધ્યમાં જેના ખોળામાં જેના છત્રછાયામાં આપણે બેઠા છીએ ભગવાન ફૂલનાથ મહાદેવનો ખોળો છે. ભાગવત સપ્તાહ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજાનો આખો જે સંવાદ તમે સાંભળી રહ્યા છો એ ભાગવતનો ખોળો છે. આ મુરલીધર મહારાજ દ્વારકાધી શરીરે ધર્યા લાલ પીતમ સુભાગા પતે રંગ ઠેઠી ધરી શીશ પાગા અને વલા વોડ માથે ખુલ્લા કેસો વાગા નારી વારના લીધ જાગા કડે કટારા ભેટ લીધી કસીને અને હોળે કળાથી દેતી જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી નમો શક્તિ ચક્ર ગદા પદ્મ ધારી. આવો મુરલીધર મહારાજ ભગવાન દ્વારકાધીશ એનાય ખોળામાં આપણે બેઠા છીએ આયા. અને હવે સાંભળજો ભગવાન ભોળાનાથ માટે ગયા ફૂલનાથ મહાદેવ શું કીધું છે એના માટે તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂતા પુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસં ભજેહમ. આ સંસ્કૃતમાં ભગવાનને યાદ કર્યો છે ભોળાનાથને. સંસ્કૃતના શ્લોકમાં યાદ કર્યો છે કે ભોળાનાથ એ શિવ કેવો છો તું કે નમામિ